મારું નામ દિલીપ વિનુભાઈ વિરડા છે. હું રેવન્યુ તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું. 6 તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા. અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે ને તારા ભાઈના પૈસા નથી દેવાને તમે જ હંતાડ્યો છે ને બીજે એમને કીધું છે ને આ બધું શું છે કે આવીને સીધા મારવા જ માંડ્યા. કાંઈ પૂછ્યું જ નહીં શું હતું, સીધું ભાઈને હંતાડ્યો ને પૈસા પર. ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે. અને હવે મારે ખાસ એ જ કહેવાનું કે ગૃહમંત્રીને કે ભાઈ હવે અમારા પરિવારનું રક્ષણ અમારે કઈ રીતે કરવું એમ. હવે અમારા આખા પરિવારને જીવવું કે ન જીવવું. આજે મારા ઉપર હુમલો થયો, કાલ મારા ઘરના પરિવાર ઉપર હુમલો થાય તો અમને રક્ષણ મળશે કે નહીં મળે? બસ મારે ખાલી ન્યાય જોઈએ, બીજું કાંઈ નથી જોતું. મારી સાથે સાહેબ એવી ઘટના બની છે કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના. હવે સાહેબ મારી પોઝિશન એવી નથી, હું એ લોકોને 10 કરોડ આપી શકું. મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કેમ? બીજા નંબરમાં મારી પાસે ઉઘરણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી આ ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે. અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે. હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો. બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો કે તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ મારે પૈસા જોશે. એટલે મારા દીકરાને એવું કીધું કે ભાઈ મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈએ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે, બરાબર છે. તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો. વડવાજરી પાસે હોંડા આડું નાખી અને બેફામ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા. અત્યારે હોસ્પિટલ એડમિટ છે. હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે કરવા? અને બીજું સાહેબ, હું કમિશનર સાહેબને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો. કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? વ્યાજે લીધા આ લોકો એમ કે છે કે 1 કરોડ લીધા હતા, બરાબર છે, અને 10 કરોડ કર્યા, અત્યારે 10 કરોડ માંગે છે. અને ભાવેશ મકવાણા 1 કરોડ ને 80 લાખ માંગે છે. હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી, મારે કેવી રીતે દેવા? અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું કે તમારા છોકરાને 5 રૂપિયા આપી છે. મને પૂછ્યું હોત તો હું 5 રૂપિયા દેવા ન દે. અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો, એ ટ્યુશન ક્લાસ હલાવે છે. કોઈ રેઢિયાર કે એવો છોકરો મારો છે નહીં, રખડું નથી સાહેબ, બરાબર છે. બીજાને તો હવે અત્યારે આપણે કાંઈ ખબર નથી, પણ ગયા વર્ષનો એક કિસ્સો હતો ગામડાનો, એ લોકોએ 2-3 કરોડ લીધા હતા જમીન વેચી. ગામડે રહે છે એના ગામના જ હતા, એટલે આપણે બહુ ખ્યાલ નથી એમ. અમે તો વાતું સાંભળ્યું કે આ લોકોએ આટલા પૈસા. મારી માંગ સાહેબ એક જ છે કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો, બીજું કાંઈ નહીં. મારા દીકરાનો કાંઈ હતો પતો નથી એમ. અને એક હજી હોસ્પિટલમાં 4 ઊંધે માથે પડ્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે. શું કરવાનું?